ગામમાંથી પસાર થતી હિરણ નદીમાં વ્યાપક પ્રદૂષણ, નદીમાં મૃત પશુ પણ નાખવામાં આવતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। સ્થાનિક સામાજિક કાર્યકર ભીમસિંહ પંડિત દ્વારા વિડીયો બનાવી વાયરલ કરાયો છે। તળા રમેચી રોડ નજીક નદીમાં મૃત પશુઓનો મૃતદેહ મળી આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠાલવાતું હોવાની ફરિયાદ છે। વચ્ચે મૃત પશુઓ પણ હવે નદીમાં જોવા મળતા ચકચાર મચી છે। હિરણ નદીનું પાણી ઉમરેઠી ડેમમાં આવે છે અને આ પાણી વેરાવળ સૂત્રાપાડા નગરપાલિકાના લાખો નાગરિકોને પીવા માટે પૂરું પડાય છે। જન આરોગ્ય સામે ગંભીર ખતરો છે। જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું ભીમસિંહ પંડિત, આમ આદમી પાર્ટી પ્રમુખ, તાલાળા। આ છે હિરણ નદી। આ હિરણ નદીમાં એટલી ગંદકી છે કે કોઈ સીમા નથી। ગટરના પાણી તો વર્ષોથી ઠલવાય જ છે, પણ આજે તો હદ થઈ ગઈ કે આજે મરેલા પશુઓ છે, ગાય માતા આપણે કહીએ છીએ, એવા મરેલા પશુઓ પણ નદીમાં નાખેલા છે। અને આ જેટલા ગામમાં પાણી પીવાય છે એ લોકોને ખાસ કહેવાનું છે કે તમે જાગો અને તાલાળા નગરપાલિકા ઉપર જરાક નજર નાખો, કેવી બેદરકારી છે નગરપાલિકાની। અત્યાર સુધી તંત્ર જ્યાં ત્યાં બોર્ડો મારીને ફરે છે કે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન। તાલાળામાં ક્યાંય સ્વચ્છતા અભિયાનનું બોર્ડ મારતા નહીં, કાઢી નાખવા બધું। કારણ કે આજે નદીમાં ગાય મરેલી પડી હોય એ તમને દેખાતી નથી, તો તમને સ્વચ્છતા અભિયાન ક્યાંથી દેખાય? અને જે કંઈ છે આ નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, મરેલા મુર્ગાના પીછા નાખવામાં આવે છે, ઘણું ખરું અહીંયા નાખવામાં આવે છે। જે કંઈ ગંદકીવાળો હોય સીધો નદીમાં નાખે છે। અને ઓછામાં ઓછા અહીંયા ઘૂસ્યા પછીના જેટલા ગામ આવે છે બધાય આ લોકો આ પાણી પીવામાં ઉપયોગ કરે છે। આખું વેરાવળ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે। ખેડૂતોનો મોલ તો બગડે જ છે, સાથે સાથે લોકોનું જીવ જોખમમાં છે। એટલા માટે બધાને અપીલ છે કે આ નદીની સ્વચ્છતા કરાવો। આ તમારી જવાબદારીમાંથી સટકોમાં આ રજૂઆત મેં કલેક્ટર સાહેબને હમણાં ફોન કરીને કીધું છે, તો કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હમણાં કંઈક કરાવું છું। હવે કલેક્ટર સાહેબ કેવા પગલાં લે આપણે જોઈએ છે, નગરપાલિકા ઉપર કલેક્ટર સાહેબ કેવા પગલાં લે એ હમણાં જોવામાં આવે। જે કંઈ હશે કલેક્ટર સાહેબને જવાબ દેશે નગરપાલિકા, એ જવાબ અમારે દેવાનો છે। અમે તો જે સત્ય છે એ તમને બતાવ્યું છે અને સાચું છે, કોઈ ખોટી વાત નથી। આમ આદમી પાર્ટી એટલા માટે કે સત્યની લડાઈ લડવાની હોય એટલે અમારે આવવું પડે।